મહેસાણાના મુદરડા ખાતે આવેલી ફણીધર ફૂડ પાર્ક દ્વારા છેલ્લા ઘણા સમયથી બટાકાનું પ્રદૂષિત પાણી અને તેની છાલ સહિતનો અન્ય કચરો બાજુના ખેતરમાં ઠાલવી પ્રદૂષણ ફેલાવતા હોવાની રજૂઆતો આરોગ્ય વિભાગ તેમજ પ્રદૂષણ વિભાગમાં થઈ હતી। ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા જે તે સમયે ગ્રામજનોની રજૂઆતને આધારે ફણીધર ફૂડ પાર્કના સંચાલકોને પ્રદૂષણ ફેલાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનું બંધ કરવાની મૌખિક જાણ કરી હતી। આમ છતાં ફણીધર ફૂડ પાર્ક કંપની વેસ્ટેજ મટીરિયલ ખેતરોમાં ઠાલવી પ્રદૂષણ ફેલાવતા હતા। ગ્રામજનોની વારંવાર રજૂઆતને કારણે આરોગ્ય વિભાગ દ્વારા ફણીધર ફૂડ પાર્કને નોટિસ ફટકારવામાં આવી છે। આરોગ્ય વિભાગે તેમને તાત્કાલિક ધોરણે તેમની કંપનીના વેસ્ટેજ મટીરિયલનો બહાર નિકાલ કરવાની જગ્યાએ યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો કડક કાર્યવાહી કરવાની ચીમકી આપી છે। ઠાકોર જુગાજી કરણાજી કયું ગામ? બરાબર, શું સમસ્યા છે હાલ મુદરડા ગામની? સમસ્યામાં તો સાહેબ એવું છે કે હાલ તો આ પાણીના હિસાબે હારી મોખીઓ અને મચ્છર બહુ વધી ગયા છે। એટલે અહીંયા હાલ અમારે રહેવા માટે તો સારું મોખીઓ એટલી બધી ચટકા ભરે ને એટલે જબરજસ્ત તકલીફ પડે એમ। મોખીઓ એટલે જબરજસ્ત મોખી પડી એમ, અને મચ્છર મોટા ને મોટા પડ્યા। બરાબર, શેના કારણે માખીઓ ફેલાઈ છે? મોખી તો આ પાણી ભરાય એના હિસાબે જ પડે ને। બરાબર, શેનું પાણી ભરાય છે? કંપનીનું પાણી। કંપનીનું પાણી। બરાબર, શું તકલીફ થાય છે, શેના કારણે થાય છે? અહીંયા કંપનીનું પાણી ખરાબ છોડે છે, એના હિસાબે માખોનો ઉપદ્રવ, મચ્છરોનો ઉપદ્રવ જેવા પડી છે બહુ। બરાબર, કેટલા સમયથી આ સમસ્યા છે? આ સમય છે લગભગ 2 વર્ષથી। 2 વર્ષથી આપના દ્વારા કોઈ જગ્યાએ રજૂઆત કરવામાં આવી, કંપનીને કોઈ જાણ કરવામાં આવી? કંપનીને જાણ કરવામાં આવી પણ કોઈ આગળ એક્શન લીધું નથી।